જય શ્રી કૃષ્ણ બાળકો, આજે આપણે થોડીક ડિટેલ જોવાની છે. એકચ્યુઅલી ધોરણ 11માં તમને ખબર જ હશે કે આપણે 3 ખાતા બનાવતા તો શીખ્યા હતા. એક વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. એમાં કઈ કઈ વિગતો આવે તે તમને ખબર જ છે. પણ ધોરણ 12ની અંદર આપણે હવે ભાગીદારી પેઢીનું નામું લખવાનું છે. તો એમાં આ 3 ખાતા સિવાય બીજા 2 નવા ખાતા પણ ઉમેરાશે, કેમ કે આ ભાગીદારી પેઢીનું છે. એટલે ભાગીદારોને લગતા ખર્ચા અને ઉપજો માટે આ 2 ખાતા બનાવવાના છે. એક છે નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું છે મૂડી ખાતું. એક કયું છે નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું છે મૂડી ખાતું. એકચ્યુઅલી નફા નુકસાન ફાળવણી ખાતું એ પેઢીને ધ્યાનમાં લઈને બનાવવાનું છે. એ ખાતામાં જે વિગતો આવશે એ જ વિગતો તમારા મૂડી ખાતામાં આવશે ઓલમોસ્ટ. પણ આ વિગતો જ્યારે ફાળવણી ખાતામાં નોંધીએ તો આપણે પેઢીના સંદર્ભે વિચારવાનું, અને એ જ વિગતો જ્યારે આપણે મૂડી ખાતામાં નોંધીએ તો આપણે ભાગીદાર માટે વિચારવાનું. અને એ રીતે આપણે એ કઈ બાજુ આવશે, ઉધાર બાજુ આવશે કે જમા બાજુ આવશે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એકચ્યુઅલી આ બંને ખાતા હું તમને વ્યવસ્થિત સમજાવું એ પહેલાં માટે મેં એટલા માટે આ સમજાવવાનો પ્રયત્ન કરું કે જો તમને આ બધી ડિટેલો વ્યવસ્થિત સમજ પડી જાય તો તમે આ બંને ખાતાને એકદમ સરળ રીતે સમજી શકશો અને યાદ પણ રાખી શકશો. અને પ્રકરણ 2 એટલે કે ચેપ્ટર 2 માં જે આપણે 11 માર્કનો દાખલો બોર્ડમાં પૂછાય છે એમાં તમારા 2 ખાતા બનાવવા જ પડશે. તો એ ખાતા બનાવવા માટે તમને બહુ સરળતા રહેશે. જો તમને આટલી વિગતો ખબર પડી જશે તો તમે ઇઝીલી બંને ખાતા યાદ રાખી શકશો. તો આપણે પ્રયત્ન કરીએ. જે 2 નવા ખાતા આજે આપણે શીખવાના છે ચેપ્ટર 1માં છે, પણ એનો ઉપયોગ તમારે ચેપ્ટર 2માં પણ કરવાનો છે. તો આ થોડીક વિગતો મેં લખી છે જે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. ફરીવાર કહી દઉં છું કે આપણે ઓલરેડી 3 ખાતા બનાવતા હતા જ. એક વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું. અત્યારે હું તમને આ જે ડિટેલો શીખવાડવા જઈ રહી છું એ ડિટેલ 2 ખાતા માટે શીખવાડવા જઈ રહી છું. એક નફા નુકસાન ફાળવણી અને એક મૂડી ખાતું. તો હું તમને ડિટેલમાં એનો સમજાવવાનો પ્રયત્ન કરું. જુઓ, સૌથી પહેલું મૂડી પર વ્યાજ. જ્યારે ભાગીદારી પેઢી શરૂ થાય ત્યારે ભાગીદારોએ જે પોતાની અંગત મિલકતો ધંધાને આપી હોય, જેને આપણે મૂડી કહેતા હોય છે, એ મૂડી પર વ્યાજ જો ભાગીદારી કરારમાં ઉલ્લેખ થયો હોય અને જો ચૂકવવાનું આવે તો સ્વાભાવિક છે. કોણ કોને ચૂકવે? તો કે પેઢી ભાગીદારને ચૂકવે. પેઢી ભાગીદારને ચૂકવે. એટલે કે પેઢી માટે શું કહેવાય? ખર્ચ. અને ભાગીદાર માટે શું કહેવાય? ઉપજ. અને નામાના નિયમ પ્રમાણે ખર્ચ હંમેશા શું થાય? ઉધાર. અને ઉપજ હંમેશા શું થાય? જમા. તો જ્યારે ખર્ચ થાય એટલે કે નફા નુકસાન ફાળવણીમાં નોંધવામાં આવે તો એ ખર્ચ છે, કેમ કે પેઢી માટે. નફા નુકસાન ફાળવણી આપણે કોના માટે બનાવીએ છીએ? પેઢીના સંદર્ભે બનાવીએ છીએ. અને મૂડી ખાતા કોના સંદર્ભે બનાવીએ છીએ? ભાગીદાર માટેના. તો એ ખર્ચ હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ નોંધીશું? ઉધાર. અને મૂડી ખાતાની કઈ બાજુ નોંધીશું? જમા. આ 2 ખાતા નથી. આ 2 ખાતામાં આવતી વિગતોનું થોડુંક ક્લેરિફિકેશન છે. એ ખાતા કેવી રીતે પ્રોપર બનશે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. પહેલું સમજ પડી ગઈ હશે. મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કોણ કોને ચૂકવે? પેઢી ભાગીદારને ચૂકવે. પેઢી ભાગીદારને ચૂકવે એટલે પેઢી માટે શું કહેવાય? ખર્ચ. અને ભાગીદાર માટે શું કહેવાય? ઉપજ. તો ખર્ચ હોવાથી કઈ બાજુ આવે? ઉધાર. અને આ ઉપજ છે એટલે જમા બાજુ. અને આ ખર્ચ કોના માટે? પેઢી માટે. એટલે નફા નુકસાન ફાળવણીની કઈ બાજુ આવે ખાતામાં? ઉધાર બાજુ. અને આ ઉપજ કોના માટે? ભાગીદાર માટે. એટલે ભાગીદારને એટલે કે મૂડી ખાતામાં કઈ બાજુ આવે? જમા બાજુ. આઈ હોપ તમને સમજ પડી હશે. હું હવે થોડું આગળની ડિટેલ તરફ જઈશ. ઉપાડ પર વ્યાજ. ઉપાડ એટલે ભાગીદારે પોતાના અંગત ઉપયોગ માટે જે પેઢીમાંથી ઉપાડ કર્યો હોય અને ભાગીદારી કરારનામાનો આપણે ઉલ્લેખ કર્યો હોય કે આટલા ટકા ઉપાડ પર વ્યાજ વસૂલ કરવું પેઢીએ ભાગીદાર પાસેથી, તો સ્વાભાવિક છે કે આ ઉપાડ પર વ્યાજ પેઢી ભાગીદાર પાસેથી વસૂલ કરે. એટલે ભાગીદાર પેઢીને ચૂકવે. કોણ કોને ચૂકવે? ભાગીદાર પેઢીને ચૂકવે. એટલે ભાગીદાર માટે શું કહેવાય? ખર્ચ. અને પેઢી માટે શું કહેવાય? ઉપજ. કોની વાત થઈ રહી છે? ઉપાડ પર વ્યાજ. એ ભાગીદારે ચૂકવવું પડે પેઢીને, એને જે ઉપાડ કર્યો હોય તેની ઉપર જે નિયમ બનાવ્યા હોય એના આધારે. તો એ ભાગીદાર માટે ખર્ચ કહેવાય અને પેઢી માટે ઉપજ. અને નિયમ પ્રમાણે ખર્ચ શું થાય? ઉધાર. અને ઉપજ શું થાય? જમા. એટલે પેઢીના ખાતા પ્રમાણે નફા નુકસાન ફાળવણીમાં કઈ બાજુ લખીશું? જમા બાજુ. અને મૂડી ખાતામાં કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ. ત્રીજું પગાર, બોનસ, કમિશન. પણ કોનું? ફક્ત ભાગીદારનું. તો આ વિગત પણ ક્યાં આવશે? ફાળવણીમાં અને મૂડી ખાતામાં. તો આ બધું કોણ કોને ચૂકવે? પેઢી ભાગીદારને ચૂકવે. એટલે પેઢી માટે ખર્ચ અને ભાગીદાર માટે ઉપજ. ખર્ચ હોય એટલે ઉધાર થાય અને ઉપજ હોય એટલે શું થાય? જમા. એટલે ભાગીદાર માટે ઉપજ છે અને પેઢી માટે ખર્ચ છે. તો આ ખર્ચ
ફાળવણી ખાતાની કઈ બાજુ આવશે? ઉધાર. અને એ સેમ વિગત મૂડી ખાતાની કઈ બાજુ આવશે? જમા. કેમ કે એ ભાગીદાર માટે ઉપજ બની જશે. અને છેલ્લું, ભાગીદારે પેઢીને આપેલ લોન. ભાગીદાર જ્યારે પેઢીને લોન આપે, કોઈ વધારાના મૂડીની જરૂર પડી હોય અને બાહ્ય બેંકો કે સરાફી પેઢીમાંથી લોન લેવાની જગ્યાએ જ્યારે એમની જ પેઢીનો ભાગીદાર જો ભાગીદારની પેઢીને લોન આપે તો નિયમ પ્રમાણે જે વ્યાજ નક્કી કર્યું હોય તે, અને જો કરારમાં ઉલ્લેખ કરવાનો ભૂલી ગયા હોય ને તો 6% વ્યાજ, જે આપણે ઓલરેડી લાસ્ટ વિડીયોમાં ભણી ચૂક્યા છે, 6% વ્યાજ પેઢીએ ભાગીદારને ચૂકવવું પડે. તો પેઢી જ્યારે ભાગીદારને આ લોન પર વ્યાજ ચૂકવે તો પેઢી માટે ખર્ચ થાય અને ભાગીદાર માટે શું થાય? ઉપજ. નિયમ પ્રમાણે ખર્ચ શું થાય? ઉધાર. અને ભાગીદાર માટે ઉપજ થાય એટલે શું થાય? જમા. પેઢી માટે ખર્ચ એટલે ફાળવણીની કઈ બાજુ આવે? ઉધાર. અને ભાગીદાર માટે ઉપજ એટલે મૂડી ખાતાની કઈ બાજુ આવે? જમા. તમે ધ્યાનથી જોશો તો બધી ખબર પડી જશે કે આ બંને વિરોધી ખાતા છે. આની જે વસ્તુ ઉધાર થાય છે એ આમાં જમા થાય છે, આની જે વસ્તુ જમા થાય છે આ બાજુ શું થાય છે? ઉધાર. જેટલી પણ વિગતો લખી છે એમાં તમે ધ્યાનથી જોજો. આ જે ઉધાર છે તો આ જમા છે, આ જમા છે તો આ ઉધાર છે, આ ઉધાર છે તો આ જમા છે. કેમ કે એકની ઉપજે બીજાનો ખર્ચ થાય, એકની ઉપજે બીજાનો શું થાય? ખર્ચ. એટલે જે વિગતો પેઢી માટે ખર્ચ છે એ ભાગીદાર માટે ઉપજ છે, જે વિગતો પેઢી માટે ઉપજ છે એ ભાગીદાર માટે શું છે? ખર્ચ છે. જો જરા ફરી જોઈ લઈશું એટલે તમે ઇઝીલી એને યાદ રાખીશું. મૂડી પર વ્યાજ, કે મૂડી પર વ્યાજ એ પેઢી ભાગીદારને ચૂકવે એટલે પેઢી માટે ખર્ચ, ભાગીદાર માટે ઉપજ. ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર પેઢીને ચૂકવે એટલે પેઢી માટે ઉપજ અને ભાગીદાર માટે ખર્ચ. પગાર, બોનસ, કમિશન જો ભાગીદારનો હોય તો, આ બહુ મહત્વનું છે, જો ભાગીદારનો હોય તો, ફક્ત ભાગીદારનો જ કોઈ પગાર ચૂકવ્યો હોય કે બોનસ ચૂકવ્યું હોય કે કમિશન ચૂકવ્યું હોય પેઢીએ ભાગીદારને તો એની નોંધણી આ બે ખાતામાં થશે. પેઢી માટે ખર્ચ કહેવાય, ભાગીદાર માટે ઉપજ કહેવાય. અને ભાગીદારે પેઢીને આપેલ લોન, ભાગીદાર પોતાની જ પેઢીને જો મૂડીની જરૂરિયાત થઈ હોય અને લોન આપી હોય અને જો એમાં ઉલ્લેખ ના થયો હોય તો 6% વ્યાજ તો મળે જ. કોને? ભાગીદારને. કોને ચૂકવવું પડે? પેઢીને. જો ઉલ્લેખ થયો હોય તો એટલા ટકા વ્યાજ આપણને તો 6% તો આપવું જ પડે. તો પેઢી ભાગીદારને એ લોન પર વ્યાજ ચૂકવવું પડે તો પેઢી માટે ખર્ચ થાય અને ભાગીદાર માટે શું થાય? ઉપજ. અહીંયા મેં તમને આ ખાતા નથી સમજાયા, ખાતામાં આવતી અમુક વિગતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમે જ્યારે હું ખાતા શરૂ કરું તમને બરાબર ખાતા સમજાવવાના શરૂ કરો એટલે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું શરૂ કરું કે તમને મૂડી ખાતા સમજાવવાનું શરૂ કરો તો તમે ઇઝીલી એને સમજી શકો.